વકફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વકફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે, તો અંકલેશ્વર જીઆઈડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ બાબતે બિલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ આવા કૌભાંડો પર પણ રોક લગાવવાનો હતો. જો વકફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કૌભાંડ જે આચરવામાં આવે છે તેના પર મહદ અંશે રોક લાગી જાય. મહત્વનું છે કે આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે. વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે. 22 ડિસેમ્બર 2023થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી, જે વકફ બોર્ડની ક્લાર્ક હતી, તેને 6 કેસમાં, મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં, ઇકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં, ધનજી ડોબરિયા 1 કેસમાં તેમજ હાજી અલી આદમ બંદૂકવાલા પણ 1 કેસમાં સંડોવણી બહાર આવી છે. રિપોર્ટર ભરત મિસ્ત્રી, ભરૂચ. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની જમીનની ગેરકાયદેસર કબજા બાબતે કુલ 8 ગુના દાખલ થયા છે, જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝનમાં 6, અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 તથા નબીપુરમાં 1 ગુનો દાખલ થયો છે. આ અન્વયે તમામ ગુના સબબ કુલ 32 જેટલા આરોપી પૈકી 28 જેટલા આરોપીઓની અટક થઈ ગઈ છે, જેના મુખ્ય સૂત્રધાર જે છે એ વકફ બોર્ડના ક્લર્ક અફસાના કાઝી છે. આ સાથે એમના અન્ય આરોપીઓમાં ઇકબાલ ડેરૈયા, મુકેશ જૈન, ઇસ્માઇલ યુસુફ પાંડોર તથા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર અને આ સિવાયના અન્ય આરોપીઓને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને 32 પૈકી 28 આરોપીઓને અટક કરેલ છે. આમાંથી યુસુફ ગુલામ મોહમ્મદ, કે જે વિદેશ ભાગી ગયા છે, તેની વિરુદ્ધ પોલીસ દ્વારા LOC નોટિસ જાહેર કરવામાં આવી છે અને આઈપીસીના ગુનામાં 465, 467, 468, 471 તથા નોંધણી અધિનિયમની કલમ 82A, B, C અને D મુજબ અને 120B મુજબના ગુના દાખલ કરે છે. આ તમામ ગુનાઓમાં સરકાર તરફે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.